જય માતાજી બધાને, કેમ છો? જો હે ને આજ ગરમી કેવી થઈ હે, વાદળા જેવું હે, પણ હવે આવે ને તો કેવાય વરસાદ આવ્યો. બાકી દલાહા દઈ દઈને વયો જાય ને ગરમી થાય બાપરે. આવે આમ વાદળા કેવા થયા હોય તો એ જે પવનની આવે બધું ઉડાડીને વયો જાય. એમ થાય હમણાં આવશે પણ કાંઈ આવે નહીં. ગરમીનું રહેવાતું નથી. એકવાર પછી આ પગમાં એમનામાં બળતું હોય બધું, અને આ ગરમીના હિસાબે રહેવાય નહીં, કાંઈ નહીં. આમ જો એવી ગરમી થાય. વરસાદ આવી જાય ને તો સારું, વાવણી એ થઈ જાય ને બધું ઓલું થઈ જાય. આપણે જો કેવું અત્યારે પાંદડાય નથી હલતા, પવન નથી એટલો બધો. આપણી લીંબોળિયું જો સરસ છે. આ લીંબોળીમાં હે ને ઉડિયા રહીને એમાં લીંબુ આવ્યા હે, એ કલમ કરેલી લીંબોળી હે, અને ઓલિયું એમનામ રોપડા વાવેલા હે, એટલે એમાં લીંબુ આવ્યા. પણ એ જાડી છાલના હે લીંબુ. ઓલી લીંબોળીમાં લીંબુ આવશે ને એ મસ્ત પાતળી છાલના આવશે. ને મારે પાછી આ જમીન અમારી હે ને પથ્થરવાળી છે, એટલે થોડુંક નીચે મૂળિયા બેસતા વાર લાગે. પણ જ્યારે લીંબુ આવશે ને ત્યારે મસ્ત અસલ રસવાળા આવશે, કેમ કે એમાં પાણી હોય પૂરતું, એમાં આપણે માટી નાખીને ખાતર નાખીને બધું, એટલે સરસ થઈ જાય. થોડીક વાર લાગશે. આમથી લીંબોળીમાં વાર જ લાગે, મોટી પછી લીંબુ આવે. તો 4-5 વર્ષ થઈ ગયા હે લીંબોળી આવી એના. પણ હું પથ્થરવાળી જમીન હે ને ત્યારે આવડી થઈ હે લીંબોળી અમારી. અને અમારા કેવલભાઈ ગયા છે મારા સાસુના ઘરે, મારા નણંદની આવ્યા હતા ને, તો કે ત્યાં જાઉં હું મમ્મી. મેં કીધું કાંઈ વાંધો નહીં, જા. મારા દર્શનભાઈ બેઠા હે, આજ કામ આવ્યું હે. કામમાં કેવી મંદી એવી હે બાપરે, એક દી આવે ને 2 દી ન આવે એવું અત્યારે હે. બધું મનની મૂંઝવણ મનમાં જાણી એવું છે. આ તો કોઈને કહેવાય નહીં, આ તો બધી તમારે બધા એ વાતો શેર થોડી કરતા હોય, બધી તો ન કરી શકી, કેમ કે આમાં બધા વિડીયા જોતા હોય. કોઈ સમજે ને કોઈ ન સમજે, કોઈ મજાક ઉડાવે એવું કરે, એટલે ન કંઈ બધું શેર કરતા હોય. અત્યારે બધાને ઘર હરખા ન હોય, પરિસ્થિતિ કોઈની કેવી હોય કેવી ન હોય. આપણે અત્યારે આ કામ એવું છે ને, બધાને અત્યારે કારખાનામાં બધા રાયડું જ નાખે છે કે કામમાં મંદી એટલી છે. પણ ભગવાનને કંઈ કામ જોઈ જઈને વરસાદ હારા કરજે, તો આ કંઈક માણા કામે ચડે, એને બેરોજગારી મળે. હવે આમ જો ને કેવું થઈ જાય, કેમ કે મજૂરી માણસ આમાં મરે. રૂપિયાવાળાને કંઈ વાંધો ન હોય. આપણે 200-300માં દાડીએ જતા હોય ને, આપણને વહમું લાગે આ બધું.